મારી સાળી મતલબમાં. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે? સ્વાગત છે તમારા બધાનો એક નવા વિડીયોની અંદર. જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો અત્યારે ખાઈ પીને હાવ ફ્રી થઈ ગયા છીએ અને સ્મિતા તો ફોન ઘુમડે. શું કરે એલા? અત્યારે હાવ ખાઈ પીને ફ્રી થઈ ગયા છીએ અને આજના વિડીયોનો ટોપિક તમને થંબનેલ ઉપર ને ખબર પડી જ ગઈ છે થંબનેલ જોઈને કે શેનો વિડીયો આપણે આજે આવવાનો છે. તો એ આપણે એક કોમેન્ટ હતી તેમાં છે વિડીયોમાં. તો મિત્રો એક જણાની કોમેન્ટ હતી કે સગાઈનો આલ્બમ બતાવો, તો આપણે એના વિશે આજ વિડીયો બનાવીને જ છે. અને આલ્બમ અહીંયા છે કે બોલા બરે પીડ્યો તાર મમ્મી ને જોવા લઈ ગયો હોય તો કદાચ ના પીડ્યો એમાં લગભગ તો અહીં લાવી નહીં ખાતા. હા, મને યાદ નથી કઈ અહીંયા જ છે કઈ આ રહ્યો. હા એટલે અહીંયા છે, મને ખબર જ નહીં. મેં તો એક વાર જોઈ પછી નો તો ક્યાં પીડ્યો રામ જાણે. તો જો ભાઈ આ છે અમારો સગાઈ નો આલ્બમ. કયા વર્ષમાં આપણી સગાઈ હતી? તારીખ પછી પેલા કયા વર્ષમાં હતી કે હા જો આમ તારીખ લખેલી છે આમાં 10 ઓક્ટોબર 2021 ને અત્યારે હાલે છે 2026. કેટલા વર્ષ છે? 3-4 આ 5મો હાલે. કાઢ તો અંદર ચાલ. તો મિત્રો મસ્ત મજાનો આપણે આલ્બમ જોવાનું સેટઅપ કરી નાખ્યું છે અને બતાવું તમને. જોવા જોઈ લઈને પાછો ફરી કે પેલા એ વાત કેવી હતી. સેટઅપ કરી નાખ્યું છે સોફા પર મસ્ત મજાનું. જો ભાઈ પેલા હું તમને આ બતાવી દઉં. તમને અગાઉ બતાવ્યું હતું તે એન્ગેજમેન્ટ કેરીમની ઓન 10 ઓક્ટોબર 2021. ઓકે, વિજય અસ્મિતા. ચલો જો ભાઈ અહીંયા સ્ટાર્ટિંગમાં કાંઈ છે નહીં, બધું થોડું ફૂલ. ચલો નંબરિયા પડે આશા ભાઈ 2000. ઓહો વાંચતા આવડી ગયો ને જો. એટલે આ બ્યુટીફુલ એમ કે એટલે આ બધું લખ્યું. આપણે આ બાજુ કઈ લખ્યું ને આપણે કઈ આપણે હાલે ગમે થોડું ફૂલ. આ બાજુ બ્યુટી પ્લસ એવું છે કે જો ભાઈ 2021 હું આવો કઈ દેખાતો સ્મિતા એવી. હા જુઓ રાધા કૃષ્ણ જેવું લાગે છે. આમાં બીક લાગતી ના ફોટા પડે હે તો એને એમ કે મૂકી દે એમ હતું કે બીક લાગતી હોય. ચલો ભાઈ જો અહીંયા સાબ લઈને આવ્યા પછી નાળિયેર ને રૂપિયો ને એવું લે છે. અમારા હિતેશભાઈ છે મોટભાઈ, આ કાનજીભાઈ છે મારા શાળા. જો મામા છે હિતેશભાઈ, જો આ બધા ભાઈઓ બધા કાકા દાદાના. અહીંયા જો મારા પપ્પા બેઠા છે. અહીંયા આ મારા પપ્પાના મોટા ભાઈ છે આ દાદા. બધાને ઓળખું જે હોય જોતા હતા. તો આ અમારા સસરા છે જરા અહીંયા મથુરામાં. અહીંયા દામજીભાઈ, અહીંયા કાકા, અહીંયા ભાઈ. એ કોણ છે? એ નવીન છે. આ તો ફોટો ઘેરે આવીને પડ્યો. જો ભાઈ બધા બેઠા છે. ભાણુભાઈ, ભત્રીજા, ભાઈઓ. અહીંયા આવી ગયો તમારો સ્ટાફ. સ્મિતાનો સ્ટાફ જઈ અહીંયા. નાળિયેર બહુ મોટું જબરું દેખાય. અમારા મોટા ભાભી, અમારા મામી. તારી બાજુ તું કેતી જાય હક પણ. અહીંયા છે ને મારા મોટ બેન છે ને આતીની જોતી એટલી એવી ટેણી. અમારા બંને બેનો છે અહીંયા ને અહીંયા. પૂર્વાબેન તમારો જોવો અહીંયા. તમે 2021 આવ્યા હતા. આ મીરાબેન, સેજુબેન, શું વચ્ચનબેન ને રંજનબેન. એ હમ દોનો હાર્ટફુલ ઓફ લવ. જો ભાઈ એક એક માં તમને બધાને હું કેવા રહીને કરતા તમે જોતા હતા. તો હા હું મેન છે હું તમને કહી દેજો. આ ફોટા મૂકી દો. આ મારા મમ્મી છે, આ સ્મિતાના મમ્મી છે અને આ મારા મામી છે. જો અહીંયા ચંપાબેન ને છે બધા. દયુબેન, મિતુડી. પછી આમાં ફૈજી છે અમારા દયાફુઈ ને રસીલાફુઈ. અહીંયા અમારા ભાભી છે બંને. પછી અહીંયા દયાબેન. આ છે જલપાબેન. કોણ છે? મારી બેન. આ બે હગી બેનું છે. દેખ મારી સાળી મતલબમાં. પછી આ મારા મામી છે, મોટા મામી
મારા હગા મામી મતલબ મારા મમ્મી છે એના 2 ભાઈ છે આવા મોટભાઈ ઘરના નાના ભાઈ વિધિ આ છે ને મારા આઈ છે જુઓ મને બહુ હસાવતા હો મારા આઈ ત્યારે તો ગેરહાજર છે આવડા બે તો બીજી વાર વારો લઈ લીધો ઓલા ખરે પૂર્વાબેન આ બાજુ બેઠા ને મીરાબેન આ બાજુ હતા હવે અહીંયા ફરી જાય ફોટો એકનો એક છે મારા દાદીમાં છે સ્મિતાના દાદીમાં મારા આઈ આ મારા ભાભી છે અહીંયા ભાભી નાનું ભાનું હા જો ભાઈ જોતા જાજો આ કરણ હોડો કરણ ને અભી આ મારા મામાજી થઈ પેલી સરદુ ક્યાં હે અમે વીરી મીરાએ ઘણો વારો લઈ લીધો આ જોતી જુઓ ટેણી જો કાનૂન ચલું આમ તેણી ફર આ જો આ તેણી ભરું છે અહીંયા સૌથી મોટા પછી એનથી નાના આ સૌથી નાના જો આ ખાટસોરા વાળા અમારા ભાભી છે અહીંયા બેન છે પછી અહીંયા ભાભી છે અહીંયા બેન છે કુંદન મારો મિત્ર છે ખાસ અહીંયા મારા મમ્મી છે અહીંયા અમારા ગઢામાં છે મારા માસી ને મામી તમારા માસી આ મામી પછી અહીંયા 2 બહેનો છે મારા મમ્મી અને મારા મામી છે મારા સાસુમાં જ્યોતિ અહીંયા લગભગ બધી બહેનો આવી જતી છે હા અહીંયા હશે તો થોડા અમુક કટે છે કોક બાકી બધી બહેનો આવી જાય છે જો આમ હો તમે એકવાર હું હા પોતાના વખાણ કરે છે હા એક જો આમાં હું કરે હો ભાઈ સરસ કેમ કરી તમારા મુસીબત દેખાય કે નો દેખાય મુઈ કોઈ દેખાય ને ન દેખાય હતું હો પાછું તમારે આમ નમવું તો મિત્રો અમે છે કે ફોટા પાડતા હા કે આપણે કપલ ફોટા પાડવાના હોય ને હા એમાં હેઠે 2 વંશિકા મૂક્યા ને એવા અમારા ખંભે ભોગી કાઢી કઈ નહીં તો આપણે પહેરેલ હોય બૂટ ને એવું એટલે તો પછી એવું લાગે ના 2 વંશિકા મૂક્યા હતા ને એવા અમારે ખંભે આવી હતી આમાં નહીં આમાં આપણે તો આ ફોટામાં ગમે એમાં મૂકેલા હતા ને ઉપર ઉભા રહી દે તો હેડ ખુદ થાય ને બેહી રહી ગઈ એવું તો થોડું થાય હું શીખું તો મિત્રો મેં જો અહીં બ્લેઝર કાઢી નાખ્યું હતું બેને પહેરી લીધું બ્લેઝર પછી અહીંયા જો રિંગ પહેરાવાની કેક કટિંગ કર્યું ગ્રીન મસ્ત અત્યારે તને ખાવાનું મન થાય ને કેમ ખવડાવી નહોતી આ દેખાય ચોક્કસ હા જો અહીં ખવડાવી દીધી મેં ખવડાવી મને નહોતી ખવડાવી વળી એટલે બસ તને ખવડાવતો હતી પણ તારો લાયલી વીરાતી મેકઅપ હોયું તા તું શું કે એટલે ખાધી નહોતી કઈ નહીં ખવડાવી નથી હા તો એટલે ખાલી ફોટા જ પડવા ખાઈ ગયો તો તને કોણ ના પાડતું બટકું જોદરી કેવું લીધું એમાં મારે શું ખાવું શરમ લાગતી લે જો ભાઈ ગિફ્ટ ના ફોટા છે તો હવે બધે જોતા જજો મારી બેનપણી છે પણ એમાં ખાસ બેનપણી બાકી છે ઈ તો નહોતા ને ખાસ બેનપણી નું આવે આવે ખાસ બેનપણી મજા ન હોય તો એમાં ના આવે ના એ નતા 5 પીપળા આખા ભાગમાં એ તો ત્યાંથી આવે 5 પીપળા કે અહીંયા આવતા કે વાર ન લાગે જમણવાર આવી ગયું લાડવા દેખાડતા નતા તારા ફોટા પડાવવા મને કેટલો બધો શોખ નતો ફોટા પડાવવાનો લેવડી ચલો હવે જોઈ લીધો બધાય કેમ સારો લાગે છે ને તમે કહેતા હા છોકરીઓને આ પોઝ ન હોય હે અમારા મારું તો એને પાડ્યો છે હા ભાઈ જમણવાર પૂરું જમણવાર હતી તો અમારું આવ્યું જ છે જમણવાર જો ચલો પૈસા ભેગા કરવાની શરૂઆત કરી પૈસા ભેગા કરવાની શરૂઆત હાહરિયામાંથી પૈસા ભેગા કરવાની શરૂઆત કરી ઘણા થઈ ગયા તો એમને લાવ હાલો વાપરવાના હવે અત્યાર સુધી થોડા હોય 5 વર્ષ વી કંઈક તો જો ગવર્મેન્ટ ઓફ ગુજરાત પોલીસ માય સિસ્ટર હા જો આ બધે ફૂયું છે ને એક ફૂઈ નહીં 4 છે 4 તો હે એક બાકી છે તો ભાઈબંધો અહીંયા આવેલા હતા સાડી શું આપ્યું હા છે ઈ નથી તમારે સાડી હા પણ દેખાતું નથી શું ભાઈ હરિયામાંથી ઉઘરાવ્યા ઉખીરે હા હરિયામાંથી પૈસા લઈને હવે ઘરે ચાલુ કર્યું હતું ઘરે બાજોટે બેહાડે ને આ છે કે અમારા સૌથી મોટા દાદા છે મારા પપ્પાના સૌથી મોટા ભાઈ આ 2 હગા ભાઈઓ છે સેલ્ફી જો ઘરે આવીને ફોટા પાડ્યા હતા ઈ ચાલો તો આ બચ્ચા પાર્ટી એમ જો આમાં છેલ્લો ફોટો બધા આવી ગયા આમાં નાના મોટા આ છે ભાદરોડ વાળી ભાણીબેન
મંજુબેનની છોકરી છે. મંજુભાઈ સુઈ ગયા, બટુકભાઈ, પપ્પા, દાદા, રમા દાદા રમવા દાદા તો અહીં. પૂરું ખતમ. આ છેલ્લો કવરમાં છે. તો મિત્રો આ તો અમારું સગાઈનો આલ્બમ. ઘણા સમયથી વિડીયો બનાવવાનો હતો. કેદુના વાત કરતા પણ ટાઈમ નહોતો મળતો. હાલો આજે બનાવીને જ છીએ. આ રીતનું કંઈક હતું. જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. આલ્બમમાં કોણ વધારે સારું લાગતું એ કોમેન્ટ કરી શકો. હા તો ભાઈ આલ્બમમાં જો આ બે માંથી કોણ સારું લાગતું હોય કોમેન્ટ કરી દેજો ભાઈ. વધારે કોણ સારું લાગે કોમેન્ટ કરી દેજો. મારા તરફથી મારું કેજો. આના તરફથી ભાઈ મારું કહેજો.